નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરીએ. આરટીઈ એક્ટ હેઠળ પોતાના બાળકને કોઈ સારી ખાનગી શાળામાં મફત શિક્ષણ કેવી રીતે અપાવી શકાય? આ એક એવી તક છે જે ઘણા બાળકોના ભવિષ્યને ઉજળું બનાવી શકે છે. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે 4 સહેલા ભાગમાં આખી વાત સમજવાના છીએ. સૌથી પહેલાં તો આ આરટીઈ એક્ટ છે શું અને એ પરિવારો માટે કેમ આટલો ખાસ છે. પછી કોણ કોણ આનો લાભ લઈ શકે છે એની બધી કેટેગરીઝ જોઈશું. ત્યાર પછી ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની આખી પ્રોસેસ સમજીશું. અને છેલ્લે સૌથી અગત્યની તારીખો કઈ છે જેથી આ સુવર્ણ તક હાથમાંથી જતી ના રહે. તો શરૂઆત કરીએ પહેલા સવાલથી કે આખરે આ આરટીઈ એક્ટ છે શું? અને કોઈ અઘરા કાયદા તરીકે નહીં, પણ દરેક પરિવાર માટે એક સીધી તક તરીકે જોવો જોઈએ. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ શિક્ષણનો અધિકાર છે. આ કાયદો એ સુનિશ્ચિત કરે છે કે જે પરિવારો પાત્રતા ધરાવે છે એમના બાળકને પણ સારી ખાનગી શાળાઓમાં ધોરણ 1માં મફત પ્રવેશ મળી શકે. હવે આ જે આંકડો છે ને એ ખરેખર બહુ મોટો છે. આ કાયદા પ્રમાણે ગુજરાતની બધી જ ખાનગી શાળાઓએ પોતાના ધોરણ 1ની કુલ સીટમાંથી 25% સીટ એટલે કે દર 4માંથી 1 સીટ આ યોજના હેઠળ અરજી કરનારા બાળકો માટે અનામત રાખવી ફરજિયાત છે. પણ આગળ વધીએ એ પહેલાં એક સૌથી અગત્યની શરત એ છે બાળકની ઉંમર. અરજી કરવા માટે બાળકની ઉંમર 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂરા થયેલી હોવી જ જોઈએ. આ પહેલું અને મુખ્ય પગથિયું છે, એટલે અરજી કરતા પહેલાં આ ચોક્કસપણે ચકાસી લેવું. સારું, તો હવે આવીએ સૌથી મુખ્ય સવાલ પર કે આનો લાભ કોને મળી શકે. આ એ ભાગ છે જેના પર દરેક વાલીએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હવે આપણે જે પાત્રતાની કેટેગરીઝ જોવાના છીએ એ જોતી વખતે બસ એ વિચારવાનું છે કે શું આપણો પરિવાર આમાંથી કોઈ એકમાં આવે છે કે નહીં. ચાલો એક નજર કરીએ. જો સરકારી જાહેરાત પ્રમાણે કુલ 13 કેટેગરીઝ છે અને હા, એમને અગ્રતાના ક્રમમાં મૂકવામાં આવી છે. અત્યારે સ્ક્રીન પર જે દેખાય છે એ પહેલી 7 છે. આમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો અને શહીદ જવાનોના બાળકો જેવી કેટેગરીઝનો સમાવેશ થાય છે. અને હવે બાકીની કેટેગરી 8થી 13. આમાં બીપીએલ એટલે કે ગરીબી રેખા નીચેના પરિવારો, એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘણા બધા પરિવારો આમાંથી જ કોઈ કેટેગરીમાં આવતા હોય છે. અને હા, આ બધી જ માહિતી કોઈ મનગઢંત નથી. આ સીધી સરકારી સૂચનામાંથી જ લેવામાં આવી છે, એટલે એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે. અહીં એ મૂળ દસ્તાવેજ પણ જોઈ શકાય છે. આમ તો કુલ 13 કેટેગરી છે, પણ આ 4 એવી કેટેગરી છે જેમાં મોટાભાગના લોકો અરજી કરતા હોય છે, એટલે કે ઈડબ્લ્યુએસ, બીપીએલ, એસસી/એસટી અને એસસીબીસી/ઓબીસી. તો આના પર ખાસ ધ્યાન આપવું. ઓકે, તો હવે એ તો ખબર પડી ગઈ કે કોણ અરજી કરી શકે છે, પણ હવે સવાલ એ છે કે અરજી કરવી કેવી રીતે. ઘણાને ઓનલાઈન પ્રોસેસ થોડી અઘરી લાગતી હોય છે, પણ ચિંતા ન કરતા, આપણે એને એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજી લઈશું. આખી પ્રોસેસમાં બસ આ 4 જ કામ કરવાના છે. સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું, ત્યાર પછી જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના અને છેલ્લે બધું બરાબર ચેક કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ આટલું જ. અને આ રહી એ વેબસાઇટ. અને ખાસ નોંધી લેજો, અરજી માટે બીજે ક્યાંય નથી જવાનું, ફક્ત અને ફક્ત આ જ વેબસાઇટ પર rte.orggujarat.com. ફરીથી કહું છું, rte.orggujarat.com. ચાલો, હવે આપણે લગભગ છેલ્લી પણ એટલી જ મહત્વની વાત પર આવી ગયા છે. કઈ તારીખો યાદ રાખવાની છે અને એક ખાસ સૂચના શું છે. જો તારીખો બહુ જ અગત્યની છે. આ વર્ષે એટલે કે 2024 માટે ફોર્મ ભરવાનું શરૂ થશે 15 એપ્રિલે અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે 27 એપ્રિલ. એટલે કે લગભગ 12 દિવસનો સમય મળશે. આ સમયગાળામાં જ આખી પ્રોસેસ પૂરી કરી લેવાની છે. અને આ એક બહુ જ કામની વાત છે. આ સીધું સરકારી જાહેરાતમાંથી જ છે કે એકવાર ઓનલાઈન ફોર્મ ભરી દીધું પછી એની કોપી લઈને ક્યાંય પણ ધક્કા ખાવાની કે રૂબરૂ જમા કરાવવાની જરૂર નથી. બધું જ ઓનલાઈન છે, જે એક મોટી રાહત છે.
તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી યાદ કરી લઈએ. પહેલું, આ કોઈ મહેરબાની નથી, આ એક અધિકાર છે. બીજું, જે 13 કેટેગરી છે એને ધ્યાનથી જોઈ લેવી. ત્રીજું, બધી જ પ્રોસેસ ઓનલાઈન છે, વેબસાઇટ છે rte.org.gujarat.com અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ છે 27 એપ્રિલ 2024. આ ભૂલતા નહીં. તો હવે સવાલ એ છે કે શું આ માહિતી કોઈ બાળકના ભવિષ્ય માટે એક નવી દિશા ખોલી શકે છે? જો યોગ્ય સમયે યોગ્ય પગલું લેવામાં આવે તો ચોક્કસપણે એક ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઈ શકે છે.